પાર્ટ 3ની મોટી તૈયારી અને જીતુ વાઘાણીનો કડક સંદેશ. શું છે સમગ્ર મામલો? આવો જાણીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો KTBN ન્યૂઝ. ગુજરાતના ખેડૂતો માટે આજે બે મોટા સમાચાર સામે આવ્યા છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા વળતર સંબંધિત પરિપત્ર બાદ ખેડૂતોમાં હજુ પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે તેમણે પરિપત્રનો સંપૂર્ણ અભ્યાસ કર્યો છે, પરંતુ હાલના સ્વરૂપમાં તે તેમને સ્વીકાર્ય નથી. ખેડૂતોનો દાવો છે કે કરોડો રૂપિયાના નુકસાન સામે પરિપત્રમાં લાખો રૂપિયાના વળતરની જોગવાઈની વાત કરવામાં આવી રહી છે. તેમના મતે આ સહાય નુકસાનની સરખામણીએ પૂરતી નથી. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે આ પરિપત્ર ખેડૂતો કરતાં કંપનીઓના હિતમાં વધુ હોય તેવું તેમને લાગી રહ્યું છે. ખેડૂત આગેવાનોએ જણાવ્યું છે કે હવે આગળનો નિર્ણય સમગ્ર ગુજરાતના ખેડૂતો સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવશે. તમામ જિલ્લાઓના ખેડૂતોના અભિપ્રાય બાદ જ આગામી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. આ સાથે ખેડૂતો દ્વારા આંદોલનના પાર્ટ 2 પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ પાર્ટ 3 માટે આયોજન શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના તમામ જિલ્લાઓના ખેડૂતોને એક થવા અને આગામી બેઠકમાં જોડાવા માટે સંદેશ આપ્યો છે. તો બીજી તરફ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે સરકાર કડક કાર્યવાહી કરશે તેવો સંદેશ આપે છે. જ્યારે બીજી તરફ ખેડૂતોના આંદોલનને લઈને પાર્ટ 3ની તૈયારીઓના સંકેત મળ્યા છે. સાંભળો ખેડૂત આગેવાનો શું કહી રહ્યા છે અને ત્યારબાદ જીતુ વાઘાણીને પણ સાંભળો કે તેઓ શું કહી રહ્યા છે. આવા જ વિશ્વસનીય અને ઝડપી સમાચાર માટે KTBN ન્યૂઝ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ. આ પરિપત્ર નવો આવ્યો એ પ્રમાણે જે અમે અભ્યાસ કર્યો એ પ્રમાણે તમને હજી કહું છું કે આમાં કરોડોનું ખેડૂતોનું નુકસાન છે, એની સામે સરકાર લાખોમાં વળતર દેવા માંગે છે. એટલે આ પરિપત્ર ખેડૂત હિતેચ્છી નથી, પરંતુ કંપની હિતેચ્છી છે એવું લાગી રહ્યું છે. તેમ છતાં અમે આ 3 દિવસનો ગુજરાતના તમામ ગામના ખેડૂતને સમય આપ્યો છે. એ 3 દિવસમાં તમામ ગામના ખેડૂતોને અહીંયા બોલાવશું, એની સાથે ચર્ચા વિચારણા કરશું અને જો આખું ગુજરાતના ખેડૂતો પછી નક્કી કરશે કે આ પરિપત્ર કંપની હિતેચ્છુ છે કે ખેડૂત હિતેચ્છુ, પછી એનું ફાઇનલ આપણે જવાબ આપશું મીડિયાને. આજે આપણે જે 19 દિવસથી આંદોલન ચાલી રહ્યું હતું, 19મા દિવસે આપણે પારણા કરેલા છે, તો અત્યારે આજે પારણા કરાયા છે, તો એની પાછળનું શું મેસેજ છે? પારણા પાછળનું મેસેજ એક જ હતું. મને પણ હોસ્પિટલાઇઝ કર્યો હતો. ડોક્ટરે કીધું હતું કે ભાઈ તમારા કિડની અને લીવરમાં હવે સોજો છે, તમારી ઉંમર નાની છે, જો તમે પારણા નહીં કરો, અન્નગ્રહણ નહીં કરો તો ભવિષ્યમાં તમને તકલીફ થશે. બરોબર? એટલે અને બધાય લોકોનો આગ્રહ હતો, અહીંયા મોરબી જિલ્લાના સરપંચો આવેલા તમામ લોકોનો આગ્રહ હતો કે ભાઈ તમે અન્ન ગ્રહણ કરો, અન્ન ગ્રહણ કરીને આગળની તમે લડાઈ લડો. બરોબર? એ વડીલોની બહેનો દીકરી બધાયના કહેવાથી આજે 19 દિવસે કમિટીએ આખું નક્કી કર્યું કે હવે આપણે અન્નનો જે ઉપવાસ હતો એ અહીંયા બંધ કરી છે અને આગળની જે નવી રણનીતિ છે એ ગુજરાતના તમામ ખેડૂતને ભેગા કરી સમજાવી અને બધાના મંતવ્ય લઈ અને એમાંથી શું બેસ્ટ નીકળે એ પ્રમાણેની આખી રણનીતિ આપી. છાવણી જે બીજા રાજ્યોના ખેડૂતોના લોકો આવવાના છે ત્યાં સુધી છાવણી ચાલુ છે. અહીંયા આવી જશે, જેનું જે કહેવાય ને માખણ જે નીકળશે આખું એ રજૂ થશે અને પછી નક્કી થશે આગળની રણનીતિ. છાવણી કઈ રીતે ચાલુ રાખવી, ક્યાં રાખવી, ક્યાં સ્થળે લઈ જવું, એ બધું સાથે ભેગા થશું પછી નક્કી થશે. અત્યારે હું કાંઈ નહીં કહી શકું એ બાબત. પાર્ટ 2 પૂર્ણ થાય છે અને પાર્ટ 3 જે વ્યૂહરચના નવી બનશે પછી જાહેરાત થશે. હા, અત્યારે પાર્ટ 2 અહીંયા પૂર્ણ થાય છે. પાર્ટ 3ની રચના જેતપર છાવણી નહીં, સંપૂર્ણ ગુજરાતના ખેડૂત નક્કી કરશે. નમસ્કાર. ખેડૂતો સાથે છેતરપિંડી કરીને જગતના તાતને નુકસાન કરવાના પ્રયાસો કેટલાક ફેક્ટરી માલિકો અને વેપારી દ્વારા જે થઈ રહ્યા આ વખતે પણ માનની ભૂપેન્દ્રભાઈની નેતૃત્વની ભાજપની સરકારે સખ્ત થવાનો નિર્ણય લીધો છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે ડુપ્લિકેટ ખાતર અને બિયારણ જો પકડાશે તો PBM એક્ટ હેઠળ સખ્ત કાર્યવાહી થશે. 6 મહિના સુધી ડિટેન થઈ અને જેલ હવાલે જશે.
એક અમરેલીમાં ડુપ્લિકેટ ખાતર એ પકડાણું, એની તપાસ થઈ અને ગઈકાલે જ 4 ઈસમોને અલગ અલગ રીતે આમાં સંકળાયેલા છે. એ સુરત, બોટાદ, અમરેલી એ પ્રકારના 4 જેટલા ઈસમોને ગઈકાલે જ પોલીસે ધરપકડ કરીને PBM એક્ટ હેઠળ જેલ હવાલે ડિટેન કરીને કર્યા છે. ખેડૂતોની સાથે આ પ્રકારની પ્રવૃત્તિ કરનાર હજી પણ રાજ્યની સરકાર સખ્તાઈથી એમાં જવા માગે છે. ખેડૂતોને સાચું ખાતરને બિયારણ મળી રહે એ સૌની જવાબદારી છે. ત્યારે સખ્તાઈ સાથે હજી પણ અમારો વિભાગ આ કાર્યવાહી કરશે અને ખેડૂતોને મુશ્કેલી ન પડે, નુકસાન ન થાય એના માટે સરકાર એ સતત ચિંતા કરશે. રાજ્યના ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારે નિર્ણય લીધો છે આગામી સમયની અંદર પણ વિક્રેતા, કાળાબજારી અને નકલી ખાતર બિયારણ જે કાંઈ લોકો વેચી રહ્યા છે એમની સામે સખ્તાઈથી પગલાં લઈને PBM એક્ટ હેઠળ આ જ પ્રકારની કાર્યવાહી એ શરૂ રહેવાની છે. એટલે મારી ચેતવણી છે. હું જ્યારે મંત્રી બન્યો ત્યારે પણ મેં કહ્યું હતું, આજે પણ કહી રહ્યો છું, આ સખ્તાઈથી સરકાર આ બારામાં કશી જ બાંધછોડ આગામી સમયમાં પણ કરવા માગતી નથી.